અંબે મનને ફાલતુ અને બિનજરૂરી બાબતોથી બળાત્કારે પાછું ખેંચવું જોઈએ, તો જ ધ્યાન અવસ્થા પ્રાપ્ત થઈ શકે. સાધક માટે કોઈ પણ બાબત એવી ન હોવી જોઈએ કે જે તેના મનને ચંચળ બનાવી ખડક ભળાવી નાખે. ઈશ્વરના ચિંતન સિવાય કોઈ પણ બાબતનું ચિંતન થવું ન જોઈએ, કારણ કે જે બાબતનું આપણે ચિંતન કરતા હોઈએ મનમાં તેની જ સ્ફૂર્ણા થવી તેનું નામ ધ્યાન. ચિત્ત એક મહત્તમ સંપત્તિ છે જે અમૂલ્ય છે. જો ચિત્ત એકવાર હાથથી ગયું તો પુનઃ પાછું મળવું મુશ્કેલ છે, કદાચ પાછું હાથ પણ ન લાગે. માટે જ ચિત્તને લાગણી વેળાથી મુક્ત કરી તેને દ્રઢ, નિર્મળ, શક્તિશાળી અને સદા સર્વદા સત્ય સ્ફુરણયુક્ત બનાવવું